નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જીઓસી ની અંદર રેઝોનન્સ ઇફેક્ટ અને રેઝોનન્સ ઇફેક્ટને આધારે એની પહેલી એપ્લિકેશન એરોમેટિસિટી આપણે ભણ્યા. એરોમેટિક કોને કહેવાય, નોન એરોમેટિક કોને કહેવાય અને એન્ટી એરોમેટિક કોને કહેવાય એની આપણે વાતચીત કરી કે એરોમેટિક સાયક્લિક હોય, પ્લેનર હોય, કોન્જુગેટ હોય અને પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 પાઈ ઇલેક્ટ્રોન, 6 પાઈ ઇલેક્ટ્રોન, 10 પાઈ ઇલેક્ટ્રોન કે 14 પાઈ ઇલેક્ટ્રોન હોય તો એવા બંધારણ એરોમેટિક કહેવાય. એન્ટી એરોમેટિક તો કે સાયક્લિક હોય, પ્લેનર હોય ને કોન્જુગેટ હોય અને સાથે સાથે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય તો કે 4 પાઈ ઇલેક્ટ્રોન, 8 પાઈ ઇલેક્ટ્રોન, 12 પાઈ ઇલેક્ટ્રોન, આ બંધારણ એન્ટી એરોમેટિક કહેવાય. અને જે બંધારણ એરોમેટિક એન્ટી એરોમેટિક ન હોય તેવા બધા બંધારણ કેવા કહેવાય, નોન એરોમેટિક. આવી આપણે વાતચીત કરી હતી. આજ તમારી સામે ઘણા બધા બંધારણો તમને આપેલા છે. આ બંધારણનો તમારે સ્વભાવ નક્કી કરવાનો છે. એરોમેટિક છે, એન્ટી એરોમેટિક છે કે નોન એરોમેટિક છે. આ લેક્ચરની અંદર આપણે વાતચીત કરી હતી કે એરોમેટિક બંધારણ સૌથી સ્થાયી હોય, પછી નોન એરોમેટિક અને પછી એન્ટી એરોમેટિક. એરોમેટિક સૌથી સ્થાયી અને એન્ટી એરોમેટિક સૌથી અસ્થાયી. એટલે એક બંધારણ સ્ટેબલ છે અને એન્ટી એરોમેટિક છે અનસ્ટેબલ છે. તો અહીં તમારી સામે 5 બંધારણો આપેલા છે. આના બંધારણના રિઝલ્ટ આપણે કહેવાનું છે એરોમેટિક છે, નોન એરોમેટિક છે કે એન્ટી એરોમેટિક. તો પહેલું બંધારણ જોઈએ. તો પહેલું બંધારણ પ્લેનર છે કે નહીં, તો sp2 sp2 ને sp2 તો કે પ્લેનર છે. સાયક્લિક છે તો કે યસ સાયક્લિક છે. કોન્જુગેટ, તો કોન્જુગેટ કોને કહેવાય તો કે બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લેતા હોવા જોઈએ. ડબલ સિંગલ અયુગ્મિત ઇલેક્ટ્રોન, ડબલ સિંગલ અયુગ્મિત ઇલેક્ટ્રોન તો કે બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો કે એક પાઈ બોન્ડ આવેલો છે. પાઈ બોન્ડ કેટલા છે? 1, એટલે 2 પાઈ ઇલેક્ટ્રોન અને આ એક જ ઇલેક્ટ્રોન રેઝોનન્સમાં ભાગ લે છે એટલે 3 પાઈ ઇલેક્ટ્રોન. 3 પાઈ ઇલેક્ટ્રોન. હવે આપણને ખ્યાલ જો 4 પાઈ ઇલેક્ટ્રોન હોય તો એન્ટી એરોમેટિક કે, 2 પાઈ ઇલેક્ટ્રોન કે 6 પાઈ ઇલેક્ટ્રોન હોય તો એરોમેટિક કે, પણ એન્ટી એરોમેટિક કે એરોમેટિક નથી તો આ કેવું કહેવાય છે? નોન એરોમેટિક. કેવું કહેવાય છે? નોન એરોમેટિક. આનું રિઝલ્ટ આપણે આપવું હોય તો રિઝલ્ટ નોન એરોમેટિક. આ બંધારણ જોઈએ. પ્લેનર છે તો બધા પરમાણુનું સંકલન sp2 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 તો કે પ્લેનર છે. સાયક્લિક છે તો કે આ વલય રચના છે, સાયક્લિક છે. કોન્જુગેટ છે, કોન્જુગેટ બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લેતા હોવા જોઈએ. ડબલ સિંગલ ખાલી p કક્ષક, ડબલ સિંગલ ખાલી p કક્ષક તો રેઝોનન્સમાં ભાગ લે છે તો કોન્જુગેટ. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા, આ એક પાઈ બોન્ડ છે તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 પાઈ ઇલેક્ટ્રોન. 2 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ કેવું બનશે તો કે એરોમેટિક. 2 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું બનશે? એરોમેટિક. આ બંધારણ જોયું. પ્લેનર છે. સંકરણ જુઓ sp2 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 ને sp2 યસ પ્લેનર છે. સાયક્લિક છે તો કે આ સાયક્લિક છે. કોન્જુગેટ, ડબલ સિંગલ ડબલ સિંગલ ખાલી p કક્ષક, ડબલ સિંગલ ખાલી p કક્ષક બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 પાઈ બોન્ડ છે તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? 4 પાઈ ઇલેક્ટ્રોન. 4 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ કેવું બનશે? એન્ટી એરોમેટિક. કેવું બનશે? એન્ટી એરોમેટિક. આ બંધારણની વાત કરી. પ્લેનર છે તો કે પ્લેનર નથી, કારણ કે આ બે કાર્બનનું સંકલન sp2 sp2 આનું સંકલન કેવું છે? sp3. પ્લેનર નથી. સાયક્લિક છે યસ. કોન્જુગેટ તો કે નહીં. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 પાઈ ઇલેક્ટ્રોન છે પણ બધા પ્લેનર નથી. પ્લેનર ન હોય તો શું આવશે? નોન એરોમેટિક. અહીં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા આ ત્રણમાંથી એક ન હોય એટલે નોન એરોમેટિક જ હોય. ત્રણમાંથી એક વસ્તુ ફિલ ન થતી હોય એટલે નોન એરોમેટિક જ હોય. પ્લેનર નથી એટલે નોન એરોમેટિક લખી જ નાખવાનું હોય, પછી બીજા કોઈની વાત કરવાની નથી. અહીં લોન પેર છે, અહીં આપણે જોઈએ કે એક પણ પાઈ બોન્ડ નથી. આ બધાનું સંકલન sp3 છે એટલે સમતલમાં પ્લેનર નથી, સાયક્લિક છે, રેઝોનન્સ નથી એટલે આ કેવું આવશે? નોન એરોમેટિક. અહીં બીજી કઈ sp3 સંકલન ભણીએ એટલે આપણે લખી રાખવાનું કે ભાઈ નોન એરોમેટિક. અહીંયા જોઈએ પ્લેનર છે તો કે યસ sp2 sp2 જ્યારે લોન પેર રેઝોનન્સમાં ભાગ લેતી હોય ત્યારે કાર્બોનાઇનનું સંકલન sp2 હોય, નહીતર sp3 થાય. અહીં કાર્બોનાઇનનું સંકલન sp2 એટલે પ્લેનર છે. સાયક્લિક વલય રચના છે. કોન્જુગેટ તો કે ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર તો કે કોન્જુગેટ છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા, આ એક પાઈ બોન્ડ છે પણ લોન પેર સી રેઝોનન્સમાં ભાગ લે. જ્યારે લોન પેર રેઝોનન્સમાં ભાગ લેતી હોય ત્યારે લોન પેરના ઇલેક્ટ્રોનને પાઈ ઇલેક્ટ્રોન તરીકે ગણવા તો 2 ને 2 4 4 પાઈ ઇલેક્ટ્રોન તો 4 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું આવશે? એન્ટી એરોમેટિક. કેવું ગણાશે? એન્ટી એરોમેટિક.
આ બંધારણની વાતચીત કરી. બંધારણ જો બધા કાર્બનનું સંક્રમણ જોવાનું પ્લેનર માટે sp2 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 મુક્ત મૂલક એટલે શું આવશે sp2. સાયક્લિક છે તો કે વલય રચના છે. સાયક્લિક કોન્જુગેટ બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લેતા હોય. ડબલ સિંગલ અયુગ્મિત ઇલેક્ટ્રોન ડબલ સિંગલ અયુગ્મિત ઇલેક્ટ્રોન ડબલ સિંગલ ડબલ બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લેશે એટલે કોન્જુગેટ છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા જો બે પાઈ બોન્ડ છે, બે પાઈ બોન્ડ ને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન પાછો રેઝોનન્સમાં ભાગ લે છે એટલા માટે એને પાઈ ઇલેક્ટ્રોન તરીકે કાઉન્ટ કરવો. તો બે પાઈ બોન્ડ એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે 5 પાઈ ઇલેક્ટ્રોન. તો આ એરોમેટિક એટલે નથી, એન્ટી એરોમેટિક એટલે નથી, તો શું ગણાશે? નોન એરોમેટિક. આ બંધારણ આપણે જોઈએ. આ બંધારણની અંદર જોઈએ ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ ડબલ. અહીંયા લોન પેર થી રેઝોનન્સમાં ભાગ લે એટલે સંકરણ sp2. બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે એટલે કોન્જુગેટ. સાયક્લિક વલય રચના છે એટલે સાયક્લિક. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા બે પાઈ બોન્ડ ને એક લોન પેર. પાઈ બોન્ડ કેટલા છે? બે એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન લોન પેર રેઝોનન્સમાં ભાગ લે એટલા માટે લોન પેર ના ઇલેક્ટ્રોનને પાઈ ઇલેક્ટ્રોન તરીકે કાઉન્ટ કરવાના. તો 6 પાઈ ઇલેક્ટ્રોન, તો 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે નેચર વિલ બી કેવો આવશે? એરોમેટિક. સ્વભાવ કેવો આવશે? એરોમેટિક. આ બંધારણની અંદર જોઈ ઉપર પોઝિટિવ ચાર્જ છે. 7 પરમાણુ આપેલા છે. પ્લેનર છે તો કે sp2 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 ને sp2 સંકરણ એટલે પ્લેનર. સાયક્લિક છે તો કે યસ. કોન્જુગેટ છે ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ખાલી p કક્ષક ડબલ સિંગલ ખાલી p કક્ષક બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે છે એટલે કોન્જુગેટ છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા પાઈ બોન્ડ છે? તો કે 1 2 ને 3 3 પાઈ બોન્ડ એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન. 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે નેચર વિલ બી એરોમેટિક. આની અંદર જોઈ અહીં આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા આ કાર્બનનું સંકરણ કેવું છે? તો કે sp3 છે એટલે પ્લેનર નથી. સાયક્લિક છે, પ્લેનર નથી એટલે નોન એરોમેટિક ડિસાઇડ થઈ જ જાય. ત્રણમાંથી એક ન હોય એટલે નોન એરોમેટિક જ હોય. અહીંયા કોન્જુગેટ નથી જો ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ પણ અહીંયા રેઝોનન્સ થશે નહીં એટલે બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લેવાના નથી. આનો નેચર વિલ બી શું આવશે? નોન એરોમેટિક. નોન એરોમેટિક. બંધારણ 11 અગર સમજવા જેવું છે. અહીં બોરોન છે. બોરોન પાસે શું હોય? તો કે ખાલી p કક્ષક. બોરોન પાસે શું છે? ખાલી p કક્ષક. તો ડબલ સિંગલ ખાલી p કક્ષક એટલે રેઝોનન્સ જોવા મળશે. ડબલ સિંગલ ખાલી p કક્ષક રેઝોનન્સ જોવા મળશે. બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે એટલે કોન્જુગેટ છે. બધાનું સંકલન sp2 છે. બધા સાયક્લિક વલય રચના છે. બોરોન પાસે ખાલી p કક્ષક છે. આપણી પાસે રેઝોનન્સના 6 પ્રકાર બની ગયા. એમાં પહેલો પ્રકાર ડબલ સિંગલ ખાલી p કક્ષક. ડબલ સિંગલ ખાલી p કક્ષક એટલે રેઝોનન્સ જોવા મળશે. બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે એટલે કોન્જુગેટ. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ પાઈ બોન્ડ. બોરોનના કોઈ પણ ઇલેક્ટ્રોન રેઝોનન્સમાં ભાગ નથી લેતા. બોરોનની ખાલી p કક્ષક રેઝોનન્સમાં ભાગ લે. અહીંયા 2 પાઈ ઇલેક્ટ્રોન એક પાઈ બોન્ડ છે એટલે 2 પાઈ ઇલેક્ટ્રોન સાથે નેચર વિલ બી એરોમેટિક. આની અંદર તે સેમ કે બોરોન પાસે શું છે? ખાલી p કક્ષક. ડબલ સિંગલ ખાલી p કક્ષક ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ખાલી p કક્ષક બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે એટલે કોન્જુગેટ. બધાનું સંકલન એક સમાન છે એટલે પ્લેનર. સાયક્લિક વલય રચના છે. બે પાઈ બોન્ડ એટલે શું આવશે? 4 પાઈ ઇલેક્ટ્રોન. 4 પાઈ ઇલેક્ટ્રોન સાથે નેચર વિલ બી એન્ટી એરોમેટિક. કેવું આવશે? એન્ટી એરોમેટિક. તમે તમારી જાતે વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરજો. આ 12 બંધારણ હજી આપણે વધારા એક્ઝામ્પલો સાથે જોઈ અને આનો સ્વભાવ નક્કી કરી. વિદ્યાર્થી મિત્રો તમારી સામે બીજા 10 જેટલા બંધારણો આપેલા છે. એનો સ્વભાવ એરોમેટિક, એન્ટી એરોમેટિક કે નોન એરોમેટિક નક્કી કરવાનો છે. પહેલા તમારી જાતે તમે વિડિયો લેક્ચર પોઝ કરી અને પ્રયત્ન કરજો. હું તમને બધા ક્વેશ્ચન સોલ્વ કરાવીશ. પહેલું બંધારણ જો પહેલું બંધારણ ઓક્સિજન પાસે લોન પેર છે. બે લોન પેરમાંથી કોઈ પણ એક જ લોન પેર રેઝોનન્સમાં ભાગ લે છે. બે લોન પેર રેઝોનન્સમાં ભાગ લેવાની નથી. બે લોન પેર રેઝોનન્સમાં કેમ ભાગ ન લઈ શકે? તમને એવું થાય કે આની સાથે આ લોન પેર ભાગ લઈને આની સાથે આ લોન પેર ભાગ
જો રેઝોનન્સમાં ભાગ લેવા માટે પહેલી જ બાબત કે બધા પરમાણુ એક જ સમતલમાં હોવા જોઈએ. તો આની બે પી કક્ષકમાંથી એક જ પી કક્ષક સમતલમાં હશે, બંને પી કક્ષક કઈ સમતલમાં હશે નહીં. આપણે જાણીએ છીએ કે પી કક્ષક એકબીજાને લંબ ગોઠવાયેલી હોય છે, તો બેમાંથી એક પી કક્ષક છે સમતલમાં હશે. હવે આ પ્લેનર છે, તો sp2 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 પણ અહીંયા આપણને ખ્યાલ આવી જાવ જો કે sp3 સંકરણ છે એટલે પ્લેનર નથી. ત્યાં જ આપણને સ્વભાવ ખબર પડી જાય કે નોન એરોમેટિક. બીજી કોઈ બાબત આપણે જોવાની નથી. સાયક્લિક છે, કોન્જુગેટ નથી. કોન્જુગેટ શું કામ નથી કે અહીંયા આ પરમાણુ રેઝોનન્સમાં ભાગ લેતો નથી. પાઈ ઇલેક્ટ્રોન કાઉન્ટ કરવાની જરૂર નથી, પણ આમને તમારા નોલેજ માટે પાઈ ઇલેક્ટ્રોન કાઉન્ટ કરવો હોય તો 6 પાઈ ઇલેક્ટ્રોન થાય જો બે પાઈ બોન્ડ અને ઓક્સિજન એક લોન પેર રેઝોનન્સમાં ભાગ લેશે. આ બંધારણ ઓક્સિજન પાસે લોન પેર છે, ઓક્સિજન પાસે શું છે લોન પેર. ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ખાલી પી કક્ષક. બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે છે. બધા પરમાણુનું સંકરણ sp2 એટલે એક જ સમતલમાં આવેલા છે એટલે પ્લેનર. સાયક્લિક વલય રચના. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા બે પાઈ બોન્ડ એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન એક લોન પેર રેઝોનન્સમાં ભાગ લે એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું બનશે એરોમેટિક. ઉપરનું બંધારણ ને બંને બંધારણ ખાલી જો કઈ પોઝિટિવ ચાર્જ કાર્બોકેટાઇન કાર્બોકેટાઇનનું સંકરણ આવશે sp2 બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે છે. ઓક્સિજન પાસે શું છે લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ. બોરોન પાસે શું છે તો કે ખાલી પી કક્ષક. બોરોન પાસે શું છે ખાલી પી કક્ષક. તો ડબલ સિંગલ ખાલી પી કક્ષક રેઝોનન્સ આપણે ભણી ગયા રેઝોનન્સ ઇફેક્ટ આમાં જોવા મળશે. ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ખાલી પી કક્ષક. બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે એટલે કોન્જુગેટ છે. સાયક્લિક વલય રચના છે, બધાનું સંકરણ sp2 છે એટલે પ્લેનર છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા બે પાઈ બોન્ડ અને ઓક્સિજન એક લોન પેર રેઝોનન્સમાં ભાગ લે એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે નેચર વિલ બી એરોમેટિક. અહીંયા જોઈ બોરોન પાસે શું છે તો કે ખાલી પી કક્ષક. ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ખાલી પી કક્ષક. કોન્જુગેટ છે, પ્લેનર છે, સાયક્લિક છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 ને 3 પાઈ બોન્ડ, 3 પાઈ બોન્ડ એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન, 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે એરોમેટિક. આ બંધારણ જોઈ નાઇટ્રોજનની લોન પેર રેઝોનન્સમાં ભાગ લેશે. નાઇટ્રોજન પાસે એક લોન પેર હશે. ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર પણ અહીંયા સંકલન શું છે sp3 એટલે પ્લેનર નથી. સાયક્લિક છે, કોન્જુગેટ નથી. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 પાઈ ઇલેક્ટ્રોન છે નોલેજ માટે, પરંતુ અહીં sp3 સંકલન છે એટલે આને શું કહેવાય છે નોન એરોમેટિક. આ બંધારણ ખૂબ અગત્યનું છે. અહીં નાઇટ્રોજન પાસે લોન પેર છે, પણ નાઇટ્રોજનની લોન પેર છે રેઝોનન્સમાં ભાગ લેશે નહીં. શું કામ કે નાઇટ્રોજન સી દ્વિબંધ સાથે સંકળાયેલો છે. જ્યારે નાઇટ્રોજન દ્વિબંધ સાથે સંકળાયેલો હોય ત્યારે એની લોન પેર રેઝોનન્સમાં ભાગ લે નહીં. અહીં બંને નાઇટ્રોજન છે એ દ્વિબંધ સાથે સંકળાયેલા છે એટલે આપણે લોન પેરના ઇલેક્ટ્રોન કાઉન્ટ કરવાના નથી. હવે પ્લેનર છે, ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ. કોન્જુગેટ છે, સંકરણ sp2 પ્લેનર છે. સાયક્લિક વલય રચના છે. પાઈ બોન્ડ કેટલા છે તો કે 3 પાઈ બોન્ડ એટલે પાઈ ઇલેક્ટ્રોન કેટલા થાય 6 પાઈ ઇલેક્ટ્રોન. અહીં લોન પેર રેઝોનન્સમાં ભાગ લેતી નથી. જ્યારે લોન પેર રેઝોનન્સમાં ભાગ લેતી નથી ત્યારે એના ઇલેક્ટ્રોનને આપણે કાઉન્ટ કરવાના નથી. તો અહીં 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે બંધારણ કેવું બનશે એરોમેટિક. આ બંધારણની વાત કરીએ સલ્ફર પાસે બે લોન પેર છે. ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર પણ અહીંયા આ કાર્બનનું સંકલન કેવું છે sp3 એટલે પ્લેનર નથી. સાયક્લિક છે પણ કોન્જુગેટ નથી. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 પાઈ ઇલેક્ટ્રોન છે પણ નેચર કેવો આવશે નોન એરોમેટિક. નેચર કેવો આવશે નોન એરોમેટિક. થાયોફિન, થાયોફિન ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ ડબલ. બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે એટલે કોન્જુગેટ છે. સાયક્લિક વલય રચના છે. બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે છે એટલે પ્લેનર છે. લોન પેર છે એ રેઝોનન્સમાં ભાગ લે તો બે પાઈ બોન્ડ અને એક લોન પેર 6 પાઈ ઇલેક્ટ્રોન. બે પાઈ બોન્ડ અને એક લોન પેર 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે નેચર વિલ બી એરોમેટિક. આ બંધારણ અહીંયા નાઇટ્રોજનની પાસેથી આ બંને નાઇટ્રોજન પાસે લોન પેર છે, પણ આ નાઇટ્રોજનની લોન પેર સી રેઝોનન્સમાં ભાગ લેશે નહીં. આ નાઇટ્રોજનની લોન પેર સી રેઝોનન્સમાં ભાગ લેશે. આ નાઇટ્રોજન સી ડબલ બોન્ડ સાથે સંકળાયેલ છે
આ નાઇટ્રોજન ડબલ બોન્ડ સાથે સંકળાયેલ નથી. આના ઇલેક્ટ્રોન છે આની લોન પેરને લોકલાઇઝ્ડ લોન પેર કહેવાય. આ લોન પેરને ડીલોકેલાઇઝ્ડ લોન પેર કહેવાય. કાલે આપણે વાત કરી સ્થાનીકૃત એટલે જેના સ્થાનમાં ફેરફાર ન થાય તેવું, વિસ્થાનીકૃત એટલે કે જેના સ્થાનમાં ફેરફાર થાય તેવી. તો આ વિસ્થાનીકૃત અને આ સ્થાનીકૃત. હવે તમે જુઓ કે ડબલ સિંગલ ડબલ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર એટલે કોન્જુગેટ છે. કોન્જુગેટ છે એટલે પ્લેનર છે, પ્લેનર છે સાયક્લિક છે. પાઈ ઇલેક્ટ્રોન એક નાઇટ્રોજનની લોન પેર સી રેઝોનન્સમાં ભાગ લે છે. એક નાઇટ્રોજનની લોન પેર રેઝોનન્સમાં ભાગ લેવાની નથી, એટલે આના ઇલેક્ટ્રોન આપણે કાઉન્ટ કરવાના નથી. આ બે પાઈ બોન્ડ અને એક લોન પેર, તો પાઈ બોન્ડ બે છે એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન અને એક લોન પેર એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે એરોમેટિક. અને પછીનું બંધારણ તમે જુઓ, ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ અયુગ્મિત ઇલેક્ટ્રોન, ડબલ સિંગલ અયુગ્મિત ઇલેક્ટ્રોન. બધા કોન્જુગેટ છે, બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે, પ્લેનર છે, સાયક્લિક છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 1 2 3 પાઈ બોન્ડ, 3 પાઈ બોન્ડ એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન અને આ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે 7 પાઈ ઇલેક્ટ્રોન. 7 પાઈ ઇલેક્ટ્રોન આપણી પાસે ખ્યાલ છે કે 2 પાઈ 6 પાઈ 10 પાઈ 14 પાઈ હોય તો એરોમેટિક, 4 પાઈ 8 પાઈ 12 પાઈ હોય તો એન્ટી એરોમેટિક. પણ આ કેવો આવશે? નોન એરોમેટિક, કે જે એરોમેટિક કે એન્ટી એરોમેટિક નથી તેવા બંધારણને નોન એરોમેટિક બંધારણ કહેવાય. હજી આપણે વધારાના એક્ઝામ્પલો સાથે વધુ સારી રીતે ટોપિક ક્લિયર કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમને બીજા 8 બંધારણો આપેલા છે જેનો સ્વભાવ એરોમેટિક, નોન એરોમેટિક, એન્ટી એરોમેટિક ડિસાઇડ કરવાનું છે, નક્કી કરવાનું છે. આ બંને બંધારણ તમે રેઝોનેટિવ સ્ટ્રક્ચર આપણે દોરાઈની અંદર આવી ગયેલા છે. સમજવા માટે નાઇટ્રોજન પાસે લોન પેર છે, બોરોન પાસે શું છે તો કે ખાલી પી કક્ષક. નાઇટ્રોજન પાસે લોન પેર, બોરોન પાસે શું છે? ખાલી પી કક્ષક. નાઇટ્રોજન પાસે લોન પેર અને બોરોન પાસે શું છે? ખાલી પી કક્ષક. તો પહેલા આપણે જોવાનું સાયક્લિક છે તો કે S સાયક્લિક છે. પ્લેનર છે તો કે આ કોન્જુગેટ છે તો કે આ બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે છે. તમને થાય છે પ્લેનર સંકરણ આપણને ખ્યાલ છે એસેડ નંબર 3 1 2 ને 3, એસેડ નંબર 3, એસેડ નંબર 3 એટલે સંકરણ sp2. અહીં તમને થાય છે નાઇટ્રોજનમાં તો એસેડ નંબર 4 ન થાય, એસેડ નંબર 4 થાય, પણ લોન પેર જ્યારે રેઝોનન્સમાં ભાગ લેતી હોય ત્યારે આપણે એનું સંકરણ sp2 ગણવાનું. લોન પેર સિંગલ બોન્ડ ખાલી પી કક્ષક, લોન પેર સિંગલ બોન્ડ ખાલી પી કક્ષક. નાઇટ્રોજનની ત્રણેય લોન પેર રેઝોનન્સમાં ભાગ લે એટલે લોન પેરના ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન તરીકે કાઉન્ટ કરીએ એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે એરોમેટિક. આ બંધારણ તમને આ રીતે આપી દે. આપણે જાણીએ છીએ કે આ એકબીજાના રેઝોનેટિવ સ્ટ્રક્ચર છે. તો આપણને એ ખ્યાલ આવી જાય કે 1 1 2 અને 3 3 પાઈ બોન્ડ સાથે 6 પાઈ ઇલેક્ટ્રોન એરોમેટિક. આ બંધારણ ઓક્સિજન પાસે લોન પેર છે. ઓક્સિજન પાસે 2 લોન પેર છે પણ 2 લોન પેર રેઝોનન્સમાં ભાગ લેવાની નથી. આ ઓક્સિજન પાસે 2 લોન પેર છે અલગ અલગ પી કક્ષકની અંદર હાજર હશે તો કોઈ એક જ પી કક્ષક આની પી કક્ષક સાથે સમાંતર હશે. બંને પી કક્ષક કોઈ આની સાથે સમાંતર હશે નહીં. એટલે ઓક્સિજન એક જ લોન પેર રેઝોનન્સમાં ભાગ લે છે. ઓક્સિજન પાસે લોન પેર છે, બોરોન પાસે ખાલી પી કક્ષક છે. તો લોન પેર સિંગલ બોન્ડ ખાલી પી કક્ષક, લોન પેર સિંગલ બોન્ડ ખાલી પી કક્ષક, લોન પેર સિંગલ બોન્ડ અને ખાલી પી કક્ષક. પ્લેનર છે તો S પ્લેનર છે. સાયક્લિક છે તો S સાયક્લિક છે. કોન્જુગેટ છે કે આ બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે એટલે કોન્જુગેટ છે. કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 6 પાઈ ઇલેક્ટ્રોન. પાઈ બોન્ડ તો નથી પણ લોન પેર ઓક્સિજનની આ ઓક્સિજન 2 ઓક્સિજન ને 3 3 ઓક્સિજનની લોન પેર રેઝોનન્સમાં ભાગ લે. એક લોન પેર એટલે 2 પાઈ ઇલેક્ટ્રોન, 4 પાઈ ઇલેક્ટ્રોન અને 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે નેચર વિલ બી વોટ? એરોમેટિક.
આ બંધારણ ઓક્સિજન પાસે લોન પેર, નાઇટ્રોજન પાસે શું છે લોન પેર. સમજવા લાયક બંધારણ છે. ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે એટલે કોન્જુગેટ છે. પ્લેનર છે, સાયક્લિક છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા બે પાઈ બોન્ડ અને એક ઓક્સિજનની લોન પેર અને એક નાઇટ્રોજનની લોન પેર, બે લોન પેર રેઝોનન્સમાં ભાગ લે. બે પાઈ બોન્ડ અને બે લોન પેર એટલે 8 પાઈ ઇલેક્ટ્રોન. 8 પાઈ ઇલેક્ટ્રોન સાથે સ્વભાવ કેવો આવશે એન્ટી એરોમેટિક. કેવું બનશે એન્ટી એરોમેટિક. આ બંધારણ અગત્યનું છે. આ નાઇટ્રોજન પાસે લોન પેર છે, નાઇટ્રોજન પાસે લોન પેર છે, નાઇટ્રોજન પાસે લોન પેર છે. આ નાઇટ્રોજન દ્વિબંધ સાથે સંકળાયેલો છે, આ નાઇટ્રોજન અને દ્વિબંધ સાથે સંકળાયેલો છે, પણ આ નાઇટ્રોજન દ્વિબંધ સાથે સંકળાયેલો નથી. આ નાઇટ્રોજન આ નાઇટ્રોજનની લોન પેર રેઝોનન્સમાં ભાગ લેશે નહીં, પણ આ નાઇટ્રોજનની લોન પેર રેઝોનન્સમાં ભાગ લેશે. ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ ડબલ બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લેશે એટલે કોન્જુગેટ છે. પ્લેનર છે, સાયક્લિક છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા બે પાઈ બોન્ડ અને એક લોન પેર એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે નેચર વિલ બી વોટ એરોમેટિક. કેવો આવશે એરોમેટિક. પાંચમા નંબરનું બંધારણ અગત્યનું છે. ઓક્સિજન પાસે બે લોન પેર છે પણ એક લોન પેર રેઝોનન્સમાં ભાગ લેશે. સાયક્લિક છે તો કે યસ સાયક્લિક છે. કેવું છે સાયક્લિક. કોન્જુગેટ છે તો કે ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ આ કોન્જુગેટ છે. કોન્જુગેટ છે એટલે પ્લેનર છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા તમે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા જો ઓક્સિજન એક લોન પેર રેઝોનન્સમાં ભાગ લે એટલે 2 પાઈ ઇલેક્ટ્રોન અને 3 પાઈ બોન્ડ એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન કુલ કેટલા આવશે 8 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ બંધારણ કેવું હોવું જોઈએ એન્ટી એરોમેટિક. કેવું હોવું જોઈએ એન્ટી એરોમેટિક. પણ આ બંધારણ એન્ટી એરોમેટિક નથી જ્યારે આ બંધારણ છે નોન એરોમેટિક. કેવું બંધારણ છે નોન એરોમેટિક. શું કામ નોન એરોમેટિક કે આ બંધારણ છે આઉટ ઓફ ધ પ્લેન. આ બંધારણ છે નોન એરોમેટિક હોવું જોઈએ. કેવું એન્ટી એરોમેટિક. નોન એરોમેટિક શું કામ બને તો કે નોન એરોમેટિક એટલા માટે બને કે આ બંધારણ છે આઉટ ઓફ ધ પ્લેન જશે. આઉટ ઓફ ધ પ્લેન એટલે નોન પ્લેનર બનશે. શું બનશે નોન પ્લેનર. નોન પ્લેનર બનવાને કારણે આ બંધારણ નોન એરોમેટિક છે. તો કે નોન પ્લેનર શું કામ બને આપણે સ્ટેબિલિટીની વાત કરી કે નોન એરોમેટિક કરતા એન્ટી એરોમેટિક કરતા નોન એરોમેટિક સી વધારે સ્ટેબલ છે. એન્ટી એરોમેટિક કરતા નોન એરોમેટિક કેવું છે વધારે સ્ટેબલ. એટલે આ બંધારણ કેવું બનશે નોન એરોમેટિક. એટલે અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે મોનોસાયક્લિક રિંગ હોય, મોનો એટલે એક સાયક્લિક રિંગ હોય અને એની અંદર 7 અથવા 7 કરતા વધારે પરમાણુ હોય, 7 અથવા 7 કરતા વધારે પરમાણુ હોય. અહીંયા તમે જો કેટલા પરમાણુ છે ઓક્સિજન 1 2 3 4 5 6 7 7 અથવા 7 કરતા વધારે પરમાણુ હોય ત્યારે એ બંધારણનો જો સ્વભાવ એન્ટી એરોમેટિક આવે તો એન્ટી એરોમેટિક નહીં લેવાનું. શું લેવાનું નોન એરોમેટિક. શું કામ એ બંધારણ આઉટ ઓફ ધ પ્લેન જશે એટલે નોન એરોમેટિક બનશે. કેવું બનશે નોન એરોમેટિક આઉટ ઓફ ધ પ્લેન. વિદ્યાર્થી મિત્રો અહીંયા અગત્યની નોટ લખાવું છું, લખી લેજો તમારી જાતે કે જ્યારે કોઈ મોનોસાયક્લિક રિંગ હોય, આવી રીતે મોનોસાયક્લિક રિંગ હોય એની અંદર 7 કે 7 કરતા વધારે પરમાણુ રેઝોનન્સમાં ભાગ લેતા હોય અને નો સ્વભાવ જો એન્ટી એરોમેટિક આવે તો એને એન્ટી એરોમેટિક નથી ગણવાનું છે કેવું નોન એરોમેટિક. હવે તમને એવું થાય છે અહીંયા 8 પાઈ ઇલેક્ટ્રોન છે તો અહીંયા તમે એન્ટી એરોમેટિક લખ્યું. અહીંયા 8 પાઈ ઇલેક્ટ્રોન થાય છે તો 8 પાઈ ઇલેક્ટ્રોન સાથે આપણે તમે એન્ટી એરોમેટિક ની જગ્યાએ નોન એરોમેટિક કીધું. તો અહીંયા કેમ નહીં તો અહીંયા તમે જો પરમાણુની સંખ્યા 1 2 3 4 5 અને 6 પરમાણુ જ રેઝોનન્સમાં ભાગ લે છે. મેં તમને વાત કરી 7 અથવા 7 કરતા વધારે પરમાણુ જ્યારે રેઝોનન્સમાં ભાગ લેતા હોય અને એનો સ્વભાવ એન્ટી એરોમેટિક આવે તો હું સમજવાનું નોન એરોમેટિક.
હવે આની અંદરથી 7 પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે છે. 7 પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે છે. પ્લેનર છે તો કે યસ પ્લેનર છે. સાયક્લિક છે તો કે યસ સાયક્લિક છે. કોન્જુગેટ છે તો કે આ બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે. જોઈ જુઓ કે ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ખાલી પી કક્ષક ડબલ સિંગલ ખાલી પી કક્ષક. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 3 પાઈ બોન્ડ એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન. 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ કેવું બનશે એરોમેટિક. તમને એમ થશે બાહ્યથી 7 પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે છે. 1 2 3 4 5 6 અને 7 7 પરમાણુ લે તો નોન એરોમેટિક ન થવું જોઈએ નહીં. અહીંયા એન્ટી એરોમેટિક નું નોન એરોમેટિક શું કામ બન્યું તો કે વધારે સ્ટેબિલિટી માટે. આપણે જાણીએ છીએ કે એરોમેટિક સૌથી વધારે સ્ટેબલ છે એરોમેટિક, પછી નોન એરોમેટિક અને પછી એન્ટી એરોમેટિક. તો આ ઓલરેડી એરોમેટિક છે જે સૌથી વધારે સ્ટેબલ છે તે અનસ્ટેબલ બનવા એનાથી ઓછું સ્ટેબલ બનવાનો પ્રયત્ન કરવાનું નથી, તો એરોમેટિક જ રહેવાનું છે. 7મા નંબરનો ક્વેશ્ચન જો સમજવા લાયક. ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે એટલે કોન્જુગેટ છે. કોન્જુગેટ છે એટલા માટે પ્લેનર છે. સાયક્લિક છે તો કે યસ સાયક્લિક છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 3 પાઈ બોન્ડ અને આ લોન પેર સી રેઝોનન્સમાં ભાગ લે છે. લોન પેર રેઝોનન્સમાં ભાગ લે એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન અને આના 6 પાઈ ઇલેક્ટ્રોન 10 પાઈ ઇલેક્ટ્રોન 10 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ બંધારણ કેવું બનશે એરોમેટિક. 10 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું બનશે એરોમેટિક. અહીં જો 10 પાઈ ઇલેક્ટ્રોન થાય છે અહીં કુલ 8 પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે છે પણ 10 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ બંધારણ કેવું બનશે એરોમેટિક. જો આની અંદર નોન એરોમેટિક હોત સોરી એન્ટી એરોમેટિક હોત તો 8 પરમાણુ ભાગ લે છે રેઝોનન્સમાં તો એન્ટી એરોમેટિક રહેશે ને શું બની જશે નોન એરોમેટિક. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લું બંધારણ તમારી સામે સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન આઈયુપીએસી નામકરણ આપણે શીખેલા છે. આની અંદર એકાંતરે દ્વિબંધ આવેલા છે, એકાંતરે દ્વિબંધ આવેલા છે. સાથે સાથે એનું આઈયુપીએસી નામકરણ આપવું હોય તો સાયક્લિક વલય રચના છે એટલે સાયક્લો બંધારણ પૂર્વક લાગશે. સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન આની અંદર આપણે જોઈ પ્લેનર છે તો કે યસ બધાનું સંકલન સમાન છે એટલે પ્લેનર છે. સાયક્લિક છે તો કે યસ સાયક્લિક છે. કોન્જુગેટ છે તો કે જો ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ તો કે કોન્જુગેટ છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે કેટલા પાઈ બોન્ડ છે તો કે 4 પાઈ બોન્ડ. તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય 8 પાઈ ઇલેક્ટ્રોન. 8 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ બંધારણ કેવું હોવું જોઈએ એન્ટી એરોમેટિક. કેવું હોવું જોઈએ એન્ટી એરોમેટિક. પરંતુ આ બંધારણ આઉટ ઓફ ધ પ્લેન જતું રહેશે. આઉટ ઓફ ધ પ્લેન જાય ટફ શેપ બનાવશે. શું બનાવશે ટફ શેપ આઉટ ઓફ ધ પ્લેન. આઉટ ઓફ ધ પ્લેન એટલે કેવું બનશે નોન પ્લેનર હશે. એરોમેટિક એન્ટી એરોમેટિક હોવા માટે પ્લેનર હોવું જરૂરી છે. આ એરોમેટિક એન્ટી એરોમેટિક નથી એટલે શું બનશે નોન એરોમેટિક. અહીંયા બે પોસિબિલિટી છે. ઇફ પ્લેનર જો પ્લેનર હશે તો શું હશે તો કે એન્ટી એરોમેટિક અને જો પ્લેનર નહીં હોય તો કેવું હશે નોન એરોમેટિક. તમને કાઈ ન આપેલું હોય તો આપણે સમજવું નોન એરોમેટિક કારણ કે આઉટ ઓફ ધ પ્લેન જઈ ટફ શેપ બનાવશે. શું કામ તો કે વધારે સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે. વધારે સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે એન્ટી એરોમેટિક શેમાં કન્વર્ટ થાય નોન એરોમેટિકમાં. હજી વધારે એક્ઝામ્પલ સાથે આપણે એરોમેટિસિટી વધુ સારી રીતે સમજીએ. વિદ્યાર્થી મિત્રો બીજા 9 જેટલા બંધારણો આપ્યા કે જેનો આપણે એરોમેટિક એન્ટી એરોમેટિક કે નોન એરોમેટિક સ્વભાવથી કરવાનું છે. હવે આપણે ખ્યાલ છે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે તો દ્વિબંધ પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર. પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર.
કાર્બન ઉપર શું આવશે પોઝિટિવ ચાર્જ, કારણ કે કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. હવે આપણે જોઈએ કે ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ખાલી પી કક્ષક 2 ઇલેક્ટ્રોન સાથે કેવું છે એરોમેટિક. કેવું આવશે એરોમેટિક. આ બંધારણ આપણે જોઈએ પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર. કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે, કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. તો લોન પેર નું શેમાં રૂપાંતર થશે તો કે લોન પેર પાઈ બોન્ડ નું શેમાં રૂપાંતર થશે લોન પેરમાં. લોન પેર કોના તરફ ઉઠશે તો કે ઓક્સિજન તરફ. તો કાર્બન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ખાલી પી કક્ષક 4 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું બનશે એન્ટી એરોમેટિક. કેવું બનશે એન્ટી એરોમેટિક. આ ઓક્સિજનની લોન પેર કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ આવેલો છે. પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર. પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર. કાર્બન ઉપર શું આવશે પોઝિટિવ ચાર્જ. ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ. બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લઈ કોન્જુગેટ છે, પ્લેનર છે, સાયક્લિક છે. 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું બનશે એરોમેટિક. 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું બનશે એરોમેટિક. અહીં કાર્બન અને નાઇટ્રોજન આપેલો છે. તમે જાણો છો કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે પાઈ બોન્ડ છે એ નાઇટ્રોજન તરફ શિફ્ટ થશે. પાઈ બોન્ડ કોના તરફ શિફ્ટ થશે નાઇટ્રોજન તરફ, કારણ કે કાર્બન અને નાઇટ્રોજનમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે. પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર. કાર્બન ઉપર શું આવશે પોઝિટિવ ચાર્જ. કાર્બન ઉપર શું આવશે પોઝિટિવ ચાર્જ. ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ખાલી પી કક્ષક. બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે છે 2 પાઈ ઇલેક્ટ્રોન સાથે એરોમેટિક. 2 પાઈ ઇલેક્ટ્રોન સાથે શું બનશે એરોમેટિક. આની અંદર આપણે આનું રેઝોનેટિવ સ્ટ્રક્ચર બંધારણ દોરીએ. પાઈ બોન્ડ છે કોના તરફ ઉઠશે તો કે નાઇટ્રોજન તરફ. શું કામ તો કે કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે. તો કાર્બન ઉપર શું આવશે પોઝિટિવ ચાર્જ. ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ડબલ. પાઈ બોન્ડ થી રેઝોનન્સમાં ભાગ લે 4 પાઈ ઇલેક્ટ્રોન સાથે નેચર વિલ બી વોટ એન્ટી એરોમેટિક. આ બંધારણની વાત કરીએ. આનું સસ્પેન્શન બંધારણ પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર. પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર. ક્યાં પાઈ બોન્ડ કન્વર્ટ થશે નાઇટ્રોજન ઉપર, કારણ કે નાઇટ્રોજન કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ છે, એટલે પાઈ બોન્ડ નાઇટ્રોજન તરફ શિફ્ટ થશે. અહીંયા ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ. બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે નેચર વિલ બી વોટ એરોમેટિક. હવે આ બંધારણ સમજવા જેવા છે કે અહીંયા બંને કાર્બન કાર્બન જ છે, તો અહીંયા પાઈ બોન્ડ છે ક્યાં શિફ્ટ થશે. બંને કાર્બન કાર્બન છે તો પાઈ બોન્ડ ક્યાં શિફ્ટ થાય તો કે આપણે જોવાનું. જો લોન પેર અહીંયા શિફ્ટ થાય તો બંધારણ કેવું બને તો કે એરોમેટિક બનતું હોય તો એરોમેટિક બનાવવા માટેનો પ્રયત્ન કરવાનો. જો અહીંયા પાઈ બોન્ડ આ કાર્બન તરફ તૂટે તો બંધારણ સી એરોમેટિક બનશે. બંધારણ કેવું બનશે એરોમેટિક. પાઈ બોન્ડ છે આ કાર્બન તરફ તૂટે કેમ તો કે ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ ડબલ. બે પાઈ બોન્ડ અને એક લોન પેર રેઝોનન્સમાં ભાગ લે. બે પાઈ બોન્ડ એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન અને એક લોન પેર 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું બનશે એરોમેટિક. 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું બનશે એરોમેટિક. આ બંધારણ 8મા નંબરના બંધારણની વાત કરીએ. 8મા નંબરનું બંધારણ અહીંયા જ આપણે જોઈ લઈએ કે અહીં સંકરણ કેવું છે sp3 સંકરણ નોન પ્લેનર એટલે કેવું હશે નોન એરોમેટિક. 9મા નંબરનું બંધારણ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આપેલા છે. બંને રિંગમાં વચ્ચે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આપેલા છે. સોરી
કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આપેલા છે તો આ પાઈ બોન્ડ કોના તરફ શિફ્ટ કરી? જો પાઈ બોન્ડ આના તરફ શિફ્ટ થાય તો એ 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે એરોમેટિક, નહીં 2 પાઈ સાથે એરોમેટિક. અહીં ખાસ એ જોવાનું કે આપણે બને ત્યાં સુધી એરોમેટિક બનાવવા માટેનો પ્રયત્ન કરવાનો. અહીંયા પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર આ બાજુ થશે. આ બાજુ થાય તો અહીં 2 ને 2 4, 4 માં જો 2 પાઈ ઇલેક્ટ્રોન આવી જાય તો 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે એરોમેટિક, આ 2 પાઈ સાથે એરોમેટિક. અહીં માઈનસ ને અહીં પ્લસ, કારણ કે આ પાઈ બોન્ડ આ તરફ શિફ્ટ છો. અહીં જો ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ખાલી પી કક્ષક, આ બંધારણ કેવું આવ્યું? એરોમેટિક. ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ ડબલ, હું કેવું આવ્યું? આ રિંગ એરોમેટિક. બંને રિંગ એરોમેટિક છે એટલા માટે આ રિંગ કેવું બનશે? બંધારણ એરોમેટિક. બંને રિંગ કેવી છે? એરોમેટિક. જો એક રિંગ એરોમેટિક હોય ને એક રિંગ એન્ટી એરોમેટિક હોય તો એને નોન એરોમેટિક લેવું. એક રિંગ એરોમેટિક હોય ને એક રિંગ કેવું હોય? એન્ટી એરોમેટિક, અને નોન એરોમેટિક લેવું. અહીં બંને રિંગ એરોમેટિક છે. આ રિંગ એરોમેટિક ને આ રિંગ કેવી છે? એરોમેટિક. એટલા માટે આને કેવું ગણવું? એરોમેટિક. હજી વધારે એક્ઝામ્પલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ બંધારણની અંદર તમે જો લોન પેર આ બાજુ તમે કન્વર્ટ કરો, લોન પેર આ બાજુ કન્વર્ટ કરો તો આ રિંગ એરોમેટિક બને, અને આ રિંગ 2 ને 2 4 ને 2 6, 6 ને લોન પેર 8 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ એન્ટી એરોમેટિક બનશે. આ કેવી બનશે? એરોમેટિક. એક રિંગ એરોમેટિક ને એક રિંગ એન્ટી એરોમેટિક. હવે લોન પેર તમે આ બાજુ કન્વર્ટ કરો, આ બાજુ કન્વર્ટ કરો તો 2 પાઈ ઇલેક્ટ્રોન અને લોન પેર 4 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ રિંગ કેવી બનશે? એરોમેટિક. સોરી, આ રિંગ કેવી બનશે? એન્ટી એરોમેટિક. ને આ રિંગ આ બાજુ લોન પેર કન્વર્ટ કરો તો આની ઉપર આવશે પોઝિટિવ ચાર્જ, એટલે 2 ને 2 4 ને 2 6, 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ રિંગ કેવી બનશે? એરોમેટિક. એટલે આમાંથી એક રિંગ એન્ટી એરોમેટિક બનશે ને એક રિંગ કેવી બનશે? એરોમેટિક. એવું પોસિબલ નથી. એવું પોસિબલ નથી તો આ રિંગ કેવી હશે? નોન એરોમેટિક. અહીં તમે જુઓ કે હું 2 માંથી 1 માં અહીં પોઝિટિવ ચાર્જ ને અહીં નેગેટિવ ચાર્જ આવે, આ કેવી આવશે? એરોમેટિક. આ રિંગ કેવી બનશે? એન્ટી એરોમેટિક. જો ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, 3 પાઈ બોન્ડ અને એક લોન પેર, 8 પાઈ ઇલેક્ટ્રોન, 8 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ એન્ટી એરોમેટિક, અને આ કેવી આવશે? 2 પાઈ ઇલેક્ટ્રોન સાથે એરોમેટિક. તો એક રિંગ એન્ટી એરોમેટિક ને એક રિંગ એરોમેટિક આવું હોય ત્યારે આને હું સમજવું? નોન એરોમેટિક. કારણ કે આ એન્ટી એરોમેટિક હશે એની સ્ટેબિલિટી વધારે છે, અને નોન એરોમેટિક એન્ટી એરોમેટિક હશે એની સ્ટેબિલિટી વધારે છે, અને એન્ટી એરોમેટિક હશે એની સ્ટેબિલિટી ઓછી છે. તો આ વધુ સ્ટેબિલિટી ગેઇન કરવાનું, મેળવવાની વૃત્તિ ધરાવશે. એને કારણે સ્ટ્રક્ચર કેવું બનશે? નોન એરોમેટિક. અથવા તો સિમ્પલ એવું કહી શકીએ કે આ પાઈ બોન્ડ ક્યારે તૂટવાનું નથી, કારણ કે પાઈ બોન્ડ તૂટે તો એક બંધારણ એન્ટી એરોમેટિકમાં કન્વર્ટ થાય ને એક એરોમેટિકમાં. તો ક્યારેક કોઈ બંધારણ વધુ સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે જ પાઈ બોન્ડ કન્વર્ટ થતો હોય, અહીં વધુ સ્ટેબિલિટી મળતી નથી, એટલે અહીંયા ક્યારે પાઈ બોન્ડ તૂટવાનો નથી. તો કેવું આવશે? નોન એરોમેટિક. હવે અહીંયા પાઈ બોન્ડ કોના તરફ તૂટે તો બંને એરોમેટિક બને. તો કે આ તરફ તૂટે તો 6 પાઈ ઇલેક્ટ્રોન, આ બાજુ 6 પાઈ ઇલેક્ટ્રોન, તો આ એરોમેટિક, આ કેવું બને? એરોમેટિક. તો એવો થવાનો પ્રયત્ન કરે તો આની અંદર પાઈ બોન્ડ જો આ બાજુ શિફ્ટ થાય તો આની ઉપર આવે નેગેટિવ ચાર્જ, અહીં શું આવશે? પોઝિટિવ ચાર્જ. ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ ડબલ, 6 પાઈ ઇલેક્ટ્રોન, 2 પાઈ બોન્ડ અને લોન પેર એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે એરોમેટિક. અને અહીંયા ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ, આ બંધારણ કેવું આવશે? 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે એરોમેટિક. બંને એરોમેટિક છે એટલા માટે આ કમ્પાઉન્ડ કેવું બનશે? એરોમેટિક. જો એક એરોમેટિક હોય ને એક એન્ટી એરોમેટિક હોય તો બંધારણ નોન એરોમેટિક બને. હવે અહીં મેં તમને બે ક્વેશ્ચનો આપેલા છે, કમ્પેર સ્ટેબિલિટી ઓફ RS એટલે રેઝોનેટિવ સ્ટ્રક્ચર. હવે આપણે બે રેઝોનેટિવ સ્ટ્રક્ચર આપેલું હોય તેની સ્ટેબિલિટી શેના આધારે નક્કી કરતા? તો કે પાઈ બોન્ડની સંખ્યાના આધારે. પહેલા એ આપણે નક્કી કરતા પાઈ બોન્ડની સંખ્યાના આધારે.
પણ આવા જ્યારે ક્વેશ્ચન આપે ત્યારે ખાસ જોવાનું પ્લીઝ ચેક ધ એરોમેટિસિટી કે પેલા એરોમેટિક છે કે નહીં. આ બંધારણમાં તો આપણે જોવાનું તો અહીં 3 પાઈ બોન્ડ છે અને અહીં 2 પાઈ બોન્ડ છે એટલે પહેલી નજર જોઈ કે આની સ્ટેબિલિટી વધારે હોય. પણ અહીં આપણે જોઈ તો અહીંયા ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ડબલ સિંગલ ખાલી પી કક્ષક. અહીંયા 4 પાઈ ઇલેક્ટ્રોન છે. 4 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ કેવું બંધારણ છે? એન્ટી એરોમેટિક. આ બંધારણ તો નોન એરોમેટિક છે એટલે એની સ્ટેબિલિટી બી કરતા વધારે છે. કારણ કે એન્ટી એરોમેટિક છે, એન્ટી એરોમેટિક ની સ્ટેબિલિટી સૌથી ઓછી હોય. અહીં 2 પાઈ બોન્ડ છે, 1 પાઈ બોન્ડ છે, પહેલી નજર જોઈ તો એની સ્ટેબિલિટી બી કરતા વધારે છે. પણ બી ની અંદર તમે જો ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ખાલી પી કક્ષક, અહીં 2 પાઈ ઇલેક્ટ્રોન છે. 2 પાઈ ઇલેક્ટ્રોન, 2 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું ગણાય છે? એરોમેટિક. એરોમેટિક બંધારણ સૌથી વધારે સ્ટેબલ હોય તો બી ની સ્ટેબિલિટી એ કરતા વધારે છે. બી ની સ્ટેબિલિટી એ કરતા વધારે છે. એની પહેલા નંબરના ક્વેશ્ચનમાં સામેનું એન્ટી એરોમેટિક હતું, બીજા નંબરમાં સામેનું એરોમેટિક હતું. તો એરોમેટિક સૌથી વધારે સ્ટેબલ હોય એટલે બી ની સ્ટેબિલિટી એ કરતા વધારે છે. અહીં એની સ્ટેબિલિટી બી કરતા વધારે છે. હજી એરોમેટિક નો છેલ્લો લાસ્ટ ટોપિક આપણે લઈ એરોમેટિસિટી પૂર્ણ કરીએ. વિદ્યાર્થી મિત્રો, મલ્ટીપલ સાયક્લિક રિંગ આપેલી હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, કાં એન્ટી એરોમેટિક હશે કાં એરોમેટિક હશે, નોન એરોમેટિક નહીં બને. હવે પેલા જે રિંગ આપેલી છે એને પેલા મોટી રિંગ ની અંદર કન્વર્ટ કરવાનું. મોટી રિંગ ની અંદર કન્વર્ટ કરી ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ. કેટલા પાઈ બોન્ડ છે? તો કે 5 પાઈ બોન્ડ છે એટલે કેટલા આવશે? 10 પાઈ ઇલેક્ટ્રોન. 10 પાઈ ઇલેક્ટ્રોન સાથે નેચર વિલ બી વોટ? એરોમેટિક. આનું નામ ખૂબ અગત્યનું બંધારણ છે એઝ્યુલિન. શું છે? એઝ્યુલિન. બીજા નંબરનું બંધારણ, પહેલા તો એને મોટી રિંગમાં કન્વર્ટ કરો. મોટી રિંગમાં કન્વર્ટ કર્યા પછી ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ. 8 પાઈ ઇલેક્ટ્રોન, 8 પાઈ ઇલેક્ટ્રોન સાથે શું આવશે? એન્ટી એરોમેટિક. આમાં એરોમેટિક અથવા એન્ટી એરોમેટિક બે જ આવશે, નોન એરોમેટિક આવશે નહીં. હવે તમને અહીંયા આમને રીતે તમે કોઈ ખ્યાલ આવી ન જાય સાહેબ, આમને રીતે ખ્યાલ તો આવી જાય પણ હવેના જે એક્ઝામ્પલો છે આપણે સમજવાના છે. એમાં નહીં ખ્યાલ આવે. આમાં તો 10 પાઈ ઇલેક્ટ્રોન સાથે આપણે કહીએ કે એરોમેટિક છે, આ 1 પાઈ ઇલેક્ટ્રોન સાથે કહીએ કે એન્ટી એરોમેટિક છે. પણ હવે અહીંયા આપણે આ રિંગ તરફ જોઈએ પહેલી રિંગ તો બેન્ઝીન વલય છે કે આપણે કહી દઈએ કે એરોમેટિક છે. પણ અહીંયા પહેલા તો મોટી રિંગમાં કન્વર્ટ કરવાનું છે. અહીંયા આપણને ખ્યાલ આવી ગયો કે sp3 સંકરણ છે, sp3 સંકરણ છે એટલે આમ થાય કે નોન એરોમેટિક નહીં હોય. પણ આમાં ક્યારે નોન એરોમેટિક આપણું ડિસિઝન આવશે નહીં, માત્ર એરોમેટિક અથવા તો એન્ટી એરોમેટિક. તો પહેલા મોટી રિંગ, આ તો sp3 સંકરણ છે એટલે નોન એરોમેટિક. તો હજી મોટી રિંગમાંથી નાની રિંગ બનાવવાની. મોટી રિંગમાંથી કેવી રિંગ બનાવવાની? નાની રિંગ. સિક્સ પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું ગણાય છે? એરોમેટિક. અહીંથી જ આપણને ખ્યાલ આવે બેન્ઝીન રિંગ છે, એરોમેટિક છે, પણ એવી રીતે લેવાનું નથી. અહીંથી આપણને ખ્યાલ આવી જાય કે સાહેબ આપણે ઈ જોવાનું હોય તો એન્ટી એરોમેટિક રિંગ બનશે. હા, એન્ટી એરોમેટિક રિંગ બનશે પણ પહેલા મોટી રિંગ જોવાની. sp3 સંકરણ એટલે નોન એરોમેટિક આવશે. મોટામાંથી પછી નાની રિંગ જોવાની. મોટી રિંગ, મોટીમાંથી હું જોવાની નાની રિંગ. અહીં sp3 એટલે નોન એરોમેટિક. પણ નોન એરોમેટિક આપણું ડિસિઝન છે, રિઝલ્ટ આવશે અહીંયા કા રિઝલ્ટ આવવું જોઈએ એન્ટી એરોમેટિક કા આવવું જોઈએ એરોમેટિક. હજી નાની રિંગમાં કન્વર્ટ કરો એટલે 4 મેમ્બર રિંગ. ઓલામાં પાઈ બોન્ડ હતો, આમાં પાઈ બોન્ડ.
4 પાઈ ઇલેક્ટ્રોન સાથે એન્ટી એરોમેટિક બધા કોન્જુગેટ છે પ્લેનર છે સાયક્લિક છે 4 પાઈ ઇલેક્ટ્રોન સાથે શું કહેવાશે એન્ટી એરોમેટિક આવું કોઈ બંધારણ આપેલું હોય ખાસ જો 5મા નંબરનું બંધારણ આની અંદર ખાલી તમારે આઉટર સાઈડના પાઈ બોન્ડને ગણતરીમાં લેવાના છે અંદરના પાઈ બોન્ડને ગણતરીમાં લેવાના નથી તો પાઈ બોન્ડ કેટલા છે 1 2 3 4 5 6 અને 7 7 પાઈ બોન્ડ એટલે શું આવશે 14 પાઈ ઇલેક્ટ્રોન સાથે નેચર વિલ બી વોટ એરોમેટિક આ અંદરનો પાઈ ઇલેક્ટ્રોન કાઉન્ટમાં કરી લેવાનું નથી આઉટર જે બાહ્યતમ પાઈ ઇલેક્ટ્રોન છે પાઈ બોન્ડ છે એને જ ગણતરીમાં લેવાનું છે બાહ્યતમ પાઈ બોન્ડ કેટલા છે 7 પાઈ ઇલેક્ટ્રોન એટલે 7 પાઈ બોન્ડ એટલે 14 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું ગણાશે એરોમેટિક એનુલિન કોને કહેવાય એક તો સાયક્લિક વલય રચના છે પાઈ બોન્ડ છે કોન્જુગેટ છે એટલે એકાંતરે પાઈ બોન્ડ છે અને હાઇડ્રોકાર્બન છે હવે તમને આવી રીતે આપે એનુલિન 4 તો એનુલિન એટલે 4 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન અને એમાં પાઈ બોન્ડ છે કોન્જુગેટ હોય પાઈ બોન્ડ હોય કોન્જુગેટ એટલે કે એકાંતરે પાઈ બોન્ડ આવેલો હોય ડબલ સિંગલ ડબલ તો અહીંયા આપણને ખ્યાલ આવી ગયો કે એનુલિન 4 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું ગણાશે એન્ટી એરોમેટિક તમને કીધું એનુલિન 6 એટલે 6 કાર્બન યુક્ત વલય રચના હાઇડ્રોકાર્બન જ છે એટલે બીજું કઈ હશે નહીં એકાંતરે ડબલ બોન્ડ આપેલો એકાંતરે ડબલ બોન્ડ એનુલિન 6 આપણે જાણીતું છે બેન્ઝીનમાં 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું બંધારણ છે એરોમેટિક તમને કીધું હોય એનુલિન 8 તો પહેલા તો 8 કાર્બન ધરાવતી વલય રચના એકાંતરે ડબલ બોન્ડ સાયક્લોઓક્ટાટેટ્રાઇન 8 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું હોવું જોઈએ એન્ટી એરોમેટિક પણ આપણે જાણીએ છીએ કે આ ટોપ શેપ બનાવશે વધારે સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે જો પ્લેનર હશે કેવું હશે પ્લેનર તો એન્ટી એરોમેટિક અને જો પ્લેનર નહીં હોય નોન પ્લેનર હશે ટોપ શેપ તો નોન પ્લેનર હોય તો કેવું હોય નોન એરોમેટિક અહીંયા 7 કરતા વધારે પરમાણુ છે એટલે કેવું બનશે નોન એરોમેટિક એનુલિન 10 ની વાત કરીએ એનુલિન 10 અહીંયા તમે જો 5 પાઈ ઇલેક્ટ્રોન 5 પાઈ બોન્ડ 5 પાઈ બોન્ડ છે બધા કોન્જુગેટ છે ડબલ સિંગલ ડબલ બધા કોન્જુગેટ છે 10 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ એરોમેટિક હોવું જોઈએ કેવું હોવું જોઈએ એરોમેટિક પણ અહીં એનુલિન 10 ની અંદર અહીંયા આપણને ખ્યાલ છે કાર્બન પોતાની સંયોજકતા પૂરી કરવા માટે કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલું છે એમાં કાર્બન સાથે શું જોડાયેલું છે હાઇડ્રોજન તો અંદરના હાઇડ્રોજનના રિપલ્શનને કારણે હાઇડ્રોજનના શું થશે રિપલ્શન તો રિપલ્શનને કારણે આ નોન પ્લેનર બનશે કેવું બનશે નોન પ્લેનર બને તો કેવું બંધારણ આવશે નોન એરોમેટિક કેવું આવશે નોન એરોમેટિક કારણ કે આની અંદર આપણે જોઈએ કે હાઇડ્રોજનના રિપલ્શનને કારણે આ બંને હાઇડ્રોજન પરમાણુ રિપલ્શનને કારણે આઉટ ઓફ ધ પ્લેન જતા રહે છે આઉટ ઓફ ધ પ્લેન જાય એટલે આપણી પાસે એરોમેટિક એન્ટી એરોમેટિક હોવા માટે પ્લેનર હોવું જરૂરી છે પ્લેનર નથી એટલે નોન એરોમેટિક હજી આવું એક એક્ઝામ્પલ લઈએ અહીં મિથાઇલ ગ્રુપ જોડાયેલું હોય
કયું ગ્રુપ જોડાયેલું હોય મિથાઇલ અહીં તમે જો ડબલ સિંગલ ડબલ 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 10 પાઈ ઇલેક્ટ્રોન છે 10 પાઈ ઇલેક્ટ્રોન હોય એટલે એરોમેટિક જ હોવું જોઈએ તો એરોમેટિક છે કે નહીં અહીંયા હાઇડ્રોજન તો નાનો પરમાણુ છે અહીં મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે મિથાઇલ ગ્રુપ તો મિથાઇલ મિથાઇલ વચ્ચે તો વધારે રિપલ્શન થશે વધારે રિપલ્શનને કારણે આ રિપલ્શન લાગશે તો રિપલ્શનને કારણે શું થશે તો કે રિપલ્શનને કારણે આઉટ ઓફ ધ પ્લેન જશે આઉટ ઓફ ધ પ્લેન એટલે બંધારણ કેવું બનશે નોન પ્લેનર બનશે એરોમેટિક કે એન્ટી એરોમેટિક હોવા માટે પ્લેનર હોવું જરૂરી છે તો નોન પ્લેનર બંધારણ છે તો શું આવશે નોન એરોમેટિક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સારી રીતે એન્યુલિન આખી શ્રેણી એન્યુલિન 4 એન્યુલિન 6 એન્યુલિન 1 એન્યુલિન 10 રેડી આના એક્ઝામ્પલ આપ્યા ને એને એક્ઝામ્પલોને આધીન આપણે સમજવાનું છે કે બંધારણ એરોમેટિક છે એન્ટી એરોમેટિક છે રેડી આની અંદર ખાસ જોવાનું છે કે નોન એરોમેટિક છે કે બંધારણ કેવું આવે હજી આનું વધારે સારી રીતે સમજવા માટે વચ્ચે ઓક્સિજન લઈ લીધું કોઈ જોડતો પરમાણુ અહીંયા હાઇડ્રોજનને કારણે રિપલ્શન થતો અહીંયા મિથાઇલ ગ્રુપને કારણે રિપલ્શન થતો અહીં તો ઓક્સિજન પરમાણુ બંને કાર્બન સાથે જોડાયેલો છે એટલે રિપલ્શન ખતમ થઈ ગયું હવે જો 1 2 3 5 4 અને 5 પાઈ બોન્ડ એટલે 10 પાઈ ઇલેક્ટ્રોન સાથે બંધારણ કેવું આવશે એરોમેટિક હવે તમને એમ થશે ઓક્સિજનના લોન પેર છે ઈ તો રેઝોનન્સમાં ભાગ ન લે અહીં ઓક્સિજનના લોન પેર રેઝોનન્સમાં ભાગ નહીં લે કારણ કે ઓક્સિજનની પોઝિશન હશે આઉટ ઓફ ધ પ્લેન હશે હું હશે આઉટ ઓફ ધ પ્લેન રેઝોનન્સમાં ભાગ લેવા માટે પ્લેનર હોવું જરૂરી છે સમતલીય હોવું જરૂરી છે અહીંયા ઓક્સિજનને સમતલમાં હશે નહીં પણ હું હશે આઉટ ઓફ ધ પ્લેન ઓક્સિજનની પોઝિશન આવી રીતે હશે ઓક્સિજન સમતલની બહાર હશે એટલા માટે એની લોન પેર છે રેઝોનન્સમાં ભાગ લેશે નહીં એટલે આપણે પાઈ બોન્ડ જ રેઝોનન્સમાં ભાગ લેશે એટલે 10 પાઈ ઇલેક્ટ્રોન સાથે બંધારણ કેવું હશે એરોમેટિક અહીંયા આનો આ બંધારણ તમને આવી રીતે આપી દે કે આ ઓક્સિજન છે આમ આપી દે તો તે તમારે સમજી લેવું કે આવી રીતે આપેલું છે ઓક્સિજન આ બંને કાર્બન સાથે જોડાયેલો છે કાર્બન વચ્ચેનું રિપલ્શન ખતમ થઈ જાય કારણ કે બંને કાર્બન એકબીજા સાથે સિગ્મા બોન્ડથી જોડાયેલા છે અહીં 1 2 3 4 અને 5 પાઈ બોન્ડ એટલે 10 પાઈ ઇલેક્ટ્રોન સાથે નેચર વિલ બી વોટ એરોમેટિક અહીંયા છૂટું નથી આ કોઈ બંધ સાથે સંકળાયેલું છે બંધ સાથે સંકળાયેલું એટલે આપણને ખ્યાલ છે રિપલ્શન નથી હોવાનું પાઈ બોન્ડ ગણો 5 પાઈ બોન્ડ 10 પાઈ એટલે એરોમેટિક 5 પાઈ બોન્ડ એટલે 10 પાઈ ઇલેક્ટ્રોન એટલે શું આવશે એરોમેટિક છેલ્લું લાસ્ટ એક્ઝામ્પલ લઈ ટોપિક પૂર્ણ કરી નાઇટ્રોજન બંને કાર્બન વચ્ચે બોન્ડિંગ કરીને જોડાયેલો છે એટલે રિપલ્શન થવાનું નથી રિપલ્શન ન થાય એટલે કેટલા ઇલેક્ટ્રોન કેટલા પાઈ બોન્ડ છે તો કે 5 પાઈ બોન્ડ એટલે 10 પાઈ ઇલેક્ટ્રોન સાથે નેચર વિલ બી વોટ એરોમેટિક તો વિદ્યાર્થી મિત્રો આપણે એરોમેટિસિટી વિશે ખાચા ઉદાહરણો દ્વારા આપણે ખૂબ સારી રીતે ટોપિક વ્યવસ્થિત રીતે ક્લિયર થાય એવી રીતે આપણે ભણેલા છે આમાંથી ક્વેશ્ચનો પૂછાય એવી અપેક્ષાઓ રાખી શકીએ જીની અંદર તો પૂછાય છે નીટની અંદર એકાંતરે પૂછાતા આવે છે પ્રશ્નો એરોમેટિક કોને કહેવાય નોન એરોમેટિક કોને કહેવાય એન્ટી એરોમેટિક કોને કહેવાય રેઝોનન્સના આધારે પહેલી એપ્લિકેશન આપણે જોઈએ એરોમેટિસિટી તો એરોમેટિસિટી આપણે ખૂબ સારી રીતે શીખા વધુ એક્ઝામ્પલો દ્વારા વધુ સારી રીતે તમારો ટોપિક ક્લિયર થાય એવો પ્રયત્ન કર્યો છે તમે તે સારી રીતે વધુ સારી રીતે શીખવા માટે એક્ઝામ્પલો ફરી વખત
સારી રીતે રિવિઝન થાય તેવા પ્રયત્ન કરજો. અમારા વિડિયો લેક્ચર જોવા બદલ ધન્યવાદ. આભાર.